બીજી તરફ અરવલ્લીના સાઠંબા પંથકમાં તસ્કરો સક્રિય થયા છે। જાલમપુરા દૂધ મંડળી અને એક મકાનને નિશાન બનાવ્યું। તસ્કરોએ માલસામાન ખેદાન મેદાન કર્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અવારનવાર બનતી ચોરીઓની ઘટનાઓથી રહીશોમાં ભયનો માહોલ છે। સીસીટીવીના આધારે સાઠંબા પોલીસે તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ વલસાડમાં ઉમરગામમાં તસ્કરો બેફામ બન્યા છે। સંજાણમાં બુરખાધારી ચોરે ઘરમાં ઘૂસીને દિવ્યાંગ વ્યક્તિને માર મારી લૂંટનો પ્રયાસ કર્યો। જો કે બૂમાબૂમ થતાં જ બુરખામાં આવેલો વ્યક્તિ ફરાર થયો હતો। બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ચોરે દિવ્યાંગ વ્યક્તિ પાસે પહેલા પાણી માંગ્યું હતું, બાદમાં કોલર પકડીને માર માર્યો અને લૂંટનો પ્રયાસ કર્યો હતો। ચોર ફરાર થતો સીસીટીવીમાં કેદ થયો। पुलिस ने सीसीटीवी आधारे વધુ तपास हाथ धरी है। लूट का ये करने की पूरी कोशिश की गई। मेरे हस्बैंड को बहुत मारा, एक गला दबाकर, और मेरे हस्बैंड को पहले उन्होंने बोला, मांग की कि पानी दो, पानी दिया। फिर वो बुर्का पहनकर आया हुआ था। पानी मांगो એટલે પાણી આપ્યું। મેં કીધું કિચનમાં આમાંથી ફ્રીજમાંથી લઈ લો। પછી એમ બોલો કે વોશરૂમ જવાનું છે, એટલે મેં કીધું તા। પછી મારો કોલર પકડ્યો અને બહુ માર્યું મને। રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રવિવાર રાત્રે ચકચારી ઘટના બની છે। બ્રહ્મ સમાજ ચોક પાસે સગીર વયના બાળક પર 5 જેટલા શખ્સોએ છરીથી હુમલો કર્યો। છરીથી બાળક પર હુમલો થતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ભોગ બનનાર સગીર દ્વારા આરોપીઓમાંથી એકની થોડા દિવસ અગાઉ મસ્તી કરવામાં આવી હતી, જેની અદાવત રાખીને સગીર પર હુમલો કરવામાં આવ્યો। હુમલો કરનારા આરોપીઓમાં કેટલાક સગીર વયના હોવાનું પણ સામે આવ્યું છે। તો આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામની સીમમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી છે। વાડીમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય દંપતી વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ સામે આવ્યો। પતિએ રોષે ભરાઈને બોથડ પદાર્થ વડે પત્ની નૂરીબેન ઓરિયાની હત્યા નિપજાવી। જોરાવરનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે। અમદાવાદની સરખેજ પોલીસે દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે। કેમિકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ફતેવાડી કેનાલ પાસે દારૂ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી, તો સરખેજ પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ રાણપુરના સાંગણપુર ગામમાં એક મહંત ગાંજાની ખેતી કરતા ઝડપાયા છે। ખોડિયાર આશ્રમમાં આવેલા હનુમાનજી મંદિરના મહંત ધરમદાસ બાપુ ગુરુશ્રી શંકરદાસ બાપુ પર આરોપ લાગ્યો છે। મહંતે ગાંજાનું વાવેતર કરવા બદલ પોલીસે ઝડપી લીધા છે। એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરતા લીલા ગાંજાનું વાવેતર જોવા મળ્યું। 130 જેટલા છોડનું વજન 5 કિલો 732 ગ્રામ કબજે કરી લેવામાં આવ્યું છે। 57,320ની કિંમતનો લીલો ગાંજો કબજે કરી સાધુ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રેડ કરતા લીલા ગાંજાના છોડ કુલ 130, જેનું વજન થાય છે 5 કિલો 732 ગ્રામ અને 57,320 રૂપિયાની કિંમત થાય છે। તે મુદ્દામાલને એનડીપીએસ એક્ટની કલમ હેઠળ જપ્ત કરેલ છે અને ગુનો દાખલ કરેલ છે। જે ગુનાની આગળની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ છે ત્યારે ચલાવી રહેલ છે। આરોપી છે તેમનું મૂળ નામ અશોકગીરી હીરાગીરી ગોસ્વામી, 57 વર્ષની ઉંમરના છે। અન્ય સમાચાર ગીર સોમનાથથી સર્વરની સમસ્યાથી જગતના તાત રઝળ્યા। ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે કતાર લાગી છે। સર્વર ઠપ થતા ખેડૂતો પરેશાન થયા છે। તો મોડી રાતથી ખેડૂતો ઊભા હતા કતારમાં। ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી તેમજ સોયાબીનની ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે, પરંતુ મોટાભાગના ગામોમાં સર્વરની સમસ્યા આવી રહી છે। પંચાયત ઓફિસોમાં સર્વર ઠપ થતાં ખેડૂતો પરેશાન થયા છે। ગત મોડી રાતથી ખેડૂતો કતારમાં ઊભા રહેવા છતાં સવારથી સર્વર ડાઉન છે। ગ્રામ પંચાયતોના સર્વર ઠપ થતાં ખેડૂતો
ખેડૂતોના ઉજાગરા માથે પડ્યા છે તેમજ 150 જેટલા ખેડૂતો હાલ પરેશાન થયા છે. ખેડૂતો 100-150 જણા ગઈ રાતથી આખી રાત બેઠા છે અને રાતના આજે દિવસના 12 વાગી ગયા છે, છતાં પણ સર્વર ચાલુ થયું નથી અને ખેડૂતો ખૂબ હેરાન થાય છે અને લોકો ખૂબ હેરાન થાય છે. તો આ વહેલી તકે ચાલુ થાય એ અમારા ખેડૂતોની માંગ છે. જૂનાગઢમાં જવાહર ચાવડા ફરી સક્રિય થયા છે. રોજગાર સહાયતા અભિયાન સાથે તેઓ સક્રિય થયા. અંતે જવાહર ચાવડાએ મૌન તોડ્યું. મારા અભિયાનથી કોઈકના પેટમાં તેલ રેડાયું છે, સમય આવે બધાને જવાબ મળી જશે. માણાવદરમાં આજથી બેરોજગારી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 3 દિવસ પોતાના મત વિસ્તારમાં ફરશે જવાહર ચાવડા. જ્યાં સુધી મારું અભિયાન ચાલતું હશે ત્યાં સુધી બીજા કોઈ પણ જવાબ નહીં આપે. સમય આવ્યાથી બધાને જવાબ મળી જશે. ને હું માનું છું મારું આ કામ વ્યાજબી છે એવું લાગવા માંડ્યું છે. અત્યાર સુધી પણ શંકા હતી કે મારું હું આ કામ કરવા નીકળ્યો છું તે યોગ્ય છે કે નહીં, જરૂરિયાત છે કે નહીં. પણ મને લાગે છે આ કોકને પેટમાં તેલ રેડાય છે એટલે મારી લાઈન કે મારો મુદ્દો વ્યાજબી લાગે જેવો મને આજે ફીલ થવા માંડ્યું છે 2 દિવસથી. અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ભરૂચ દૂધધારા ડેરીમાં રાજકારણ ગરમાયું છે. સાંસદ મનસુખ વસાવાએ લખ્યો પત્ર. સાંસદે ભાજપ જિલ્લા પ્રમુખ પર નિશાન સાધ્યું. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પર આક્ષેપો કર્યા. પક્ષના જૂના કાર્યકરોની અવગણના કરતા હોવાનો આરોપ ખોટા અને ભ્રષ્ટ લોકોને સહકારી ક્ષેત્રમાં આગળ કરી રહ્યા છે. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી કરી રહેલા પ્રકાશ દેસાઈ પર આક્ષેપ. પ્રકાશ દેસાઈ 1 લીટર દૂધ પણ ડેરીમાં આપતા નથી. ખોટી રીતે રાજકીય વગનો ઉપયોગ કરીને ઉમેદવારી કરે છે. આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનારા લોકો સહકારી સંસ્થામાં આવશે તો સંસ્થાની શું હાલત થશે? નેત્રંગ તાલુકામાં ચાસવડ ડેરીના કૌભાંડનો ઉલ્લેખ કરીને જિલ્લા પ્રમુખ અને જિલ્લા રજિસ્ટ્રાર પર ભ્રષ્ટાચારીઓને બચાવવાનો આક્ષેપ પણ કર્યો. અન્ય સમાચાર અમદાવાદથી ઓઢવની